હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેફે સ્ટાઇલની કેરેમલ ફ્લેવરવાળી કોલ્ડ કોફી ઘરે બનાવીશું. જે કેફેમાં મોંઘા ભાવની મળતી હોય ને એ જ કોફી ઘરે એકદમ ઓછા ખર્ચે બનશે. કેરેમલનું સિરપ પણ ઘરે તૈયાર કરીશું અને એકદમ ટેસ્ટી કોફી બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં કેરેમલ સિરપ બનાવીશું. જેના માટે આ રીતનું એક પોળું વાસણ લીધું છે. તેમાં અડધો કપ ખાંડ વાસણમાં આખી આ રીતે પાથરી દેવાની છે. એ પછી ખાંડને જાતે ઓગળવા દઈશું. આમાં બિલકુલ પણ પાણી નથી એડ કરવાનું. એકવાર ખાંડ આટલી ઓગળે ને એ પછી જેમાં સ્પેચ્યુલા ફેરવશું. જો તમે પહેલાંથી ખાંડ મિક્સ કરો ને તો ખાંડનો એકદમ ગઠ્ઠો થઈ જશે અને પછી ઓગળતા પણ બહુ જ વાર લાગશે. તો આ રીતની ખાંડ થાય એ પછી તેને સતત ચલાવતા જઈ ખાંડનો મસ્ત ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ઓગાળીશું. અહીં ખાંડ એકદમ સરસ કેરેમલ થઈ ગઈ છે. તેનો કલર પણ પરફેક્ટ છે. આ સમયે ગેસ બંધ કરીને તેમાં 5 કપ જેટલું પાણી એડ કરીશું. જો ખાંડનો કલર આના કરતાં વધારે તમે ઘાટો થવા દો ને તો પછી કેરેમલનો ટેસ્ટ કડવો આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ખાંડને વધારે પડતી કેરેમલ નથી કરવાની. તો એકવાર પાણી એડ કર્યા પછી ખાંડ ફરીવાર આ રીતે થોડી જામી જશે. એટલે 1 મિનિટ ગેસ ચાલુ કરીને થોડું તમે આ રીતે મિક્સ કરો ને એટલે બધી જ ખાંડ ઓગળી જશે અને મધ જેવું કેરેમલ સિરપ તૈયાર થશે. તમે કેરેમલ સિરપની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. જો એવું લાગે કે સિરપ ઘાટું થઈ ગયું છે તો તેમાં 1 થી 2 ચમચી પાણી એડ કરશો એટલે આ રીતનું સિરપ તૈયાર થઈ જશે. સિરપ ઠંડુ થયા પછી થોડું આ રીતે ઘટ્ટ થઈ જશે. તો આ કેરેમલ સિરપને તમે મિલ્કશેક કે પછી કોલ્ડ કોફી કે આઈસ્ક્રીમમાં યુઝ કરી શકો છો. હવે કોલ્ડ કોફી બનાવી લઈશું. તેના માટે મિક્સર જારમાં 200 ml એકદમ ઠંડુ દૂધ લીધું છે. સાથે તેમાં 2 ચમચી કોફી પાવડર એડ કરીશું. આ ઇન્સ્ટન્ટ કોફી પાવડર છે. જો તમને કોફી ઓછી સ્ટ્રોંગ ગમે ને તો 1 જ ચમચી કોફી પાવડર લેવાનો છે. સાથે અહીં મેં 4 કૂકીઝ લીધા છે. ગુડ ડે પાર્લેજી કે કોઈ પણ ક્રીમ વગરના બિસ્કિટનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. આ રીતે આ બિસ્કિટ લેવાથી કોફી થોડી ઘટ્ટ તૈયાર થશે અને તેની ફ્લેવર પણ એકદમ સરસ આવશે. તો કેફેમાં ઘણી જગ્યાએ આ રીતે બિસ્કિટનો ઉપયોગ થતો હોય છે. હવે તેમાં 3 થી 4 ટીપા વેનીલા એસેન્સ નાખીશું અને ગળપણ માટે તૈયાર કરેલું કેરેમલ સિરપ એડ કરીશું. તો અત્યારે મેં 3 ચમચી કેરેમલ સિરપ લીધું છે. તમને ગળપણ જેટલું ભાવે એ પ્રમાણે લઈ શકાય છે. સાથે થોડો બરફ એડ કરીને બધું જ ચર્ન કરી લઈશું. તો જો કેરેમલ સિરપ તૈયાર હોય ને તો માત્ર 2 જ મિનિટમાં કેફે જેવી એકદમ ટેસ્ટી કોલ્ડ કોફી ઘરે તૈયાર થઈ જશે. ગ્લાસને મેં આ રીતે ચોકલેટ સિરપથી ડેકોરેટ કર્યો છે. તેમાં કોફી પોર કરીને ઠંડી ઠંડી આ કોફીને તમે સર્વ કરશો ને તો કેફે જવાની પણ જરૂર નહીં પડે અને ઓછા ખર્ચે આ કોફી ઘરે જ બની જશે. તો આ રીતે તમે પણ બનાવજો અને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો.